આ છે ગાંધીનગરનું અક્ષરધામ, BAPS સ્વામિનારાયણ સંસ્થા એટલે કે બોચાસણ વાસી શ્રી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થાનું આ ગાંધીનગર અક્ષરધામ છે. આજે હું તમને વાત કરીશ કે ગાંધીનગર અક્ષરધામમાં જ્યારે આતંકવાદીએ હુમલો કર્યો ત્યારે રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા. તો એ વખતે તેમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કરીને શું કહ્યું અને ત્યારબાદ પ્રમુખ સ્વામી મહારાજના વિચારો પણ શું રહ્યા હતા એની આજે આપણે વાત કરીશું. અને આ વાત ડૉક્ટર APJ અબ્દુલ કલામ અને પ્રમુખ સ્વામી મહારાજ વચ્ચે જે સંવાદ થયો છે તે આખો સંવાદ અત્યારે પરાત્પર બુકમાં છે અને એના આધારે હું તમને કહીશ કે એ હુમલા પછી શું થયું હતું. તો 24 સપ્ટેમ્બર 2002નો એ દિવસ હતો. સાંજના સમયે 4:45 વાગે ગાંધીનગર અક્ષરધામ ઉપર ત્રાસવાદી હુમલો થયો હતો અને જેમાં 31 લોકોએ જીવ ગુમાવ્યા હતા. 23 પોલીસ કર્મીઓ સહિત 80થી વધુ લોકો ઘવાયા હતા. એટલે કે નિર્દોષ લોકોનું આમાં મૃત્યુ થયું હતું કે જે ગાંધીનગર અક્ષરધામની મુલાકાતે આવ્યા હતા, દર્શન કરવા માટે આવ્યા હતા અને ત્યાં અમુક શો જોવા માટે પણ આવ્યા હતા. અને એ સમયે આ ઘટના બને છે. જે ત્રાસવાદીઓ આવ્યા હતા તેમનું આ કૃત્ય સમગ્ર દેશ માટે ખૂબ જ ગંભીર હતું. કારણ કે કોઈ પણ મંદિર હોય કે કોઈ પણ ધાર્મિક સ્થળ હોય તેમાંથી દરેક વ્યક્તિ શાંતિ, સંવાદિતા અને સહિષ્ણુતાની પ્રેરણા આપતું હોય છે અને ત્યાં જે જાય છે તે આ શાંતિ મેળવવા માટે જાય છે. પરંતુ એમાં આ રીતે ત્રાસવાદીઓએ હુમલો કર્યો અને જેનાથી આ દર્શન કરવા માટે આવેલા નિર્દોષ લોકો આ ત્રાસવાદીઓની આવી ઘટનાથી મૃત્યુ પામ્યા હતા અને ઘણા લોકો ઘવાયા હતા. એટલે દેશ માટે ખૂબ જ ગંભીર બાબત હતી. એ વખતે રાષ્ટ્રપતિ તરીકે ડૉક્ટર APJ અબ્દુલ કલામ હતા અને તેમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો કે સ્વામી, આપ એકલા નથી, સમગ્ર દેશ આપની સાથે છે. એટલે આની અંદર આપણને ખબર પડે છે કે ડૉક્ટર APJ અબ્દુલ કલામને પણ ખૂબ જ આ દુઃખ થયું હતું કે આ જે ઘટના બની છે એ ખૂબ જ આમ ગંભીર બાબત હતી. એટલે તેમણે પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો હતો કે આપ એકલા નથી, સમગ્ર દેશ આપની સાથે છે. એટલે કે આપને કંઈ પણ જરૂરત હોય તો અમને કહેજો. અને ખરેખર જોઈએ તો અક્ષરધામ હતું એ પ્રમુખ સ્વામી મહારાજ માટે પણ અને આપણા સૌ માટે એ અમૂલ્ય છે, ભવ્ય છે અને અદ્ભુત સર્જન હતું. કે આપણે જોઈએ કે એની અંદર પ્રમુખ સ્વામી મહારાજનો ખૂબ જ પ્રેમ હતો. એટલે તેમનું એક પ્રિય સ્થાન પણ કહેવાય. એટલે આ અક્ષરધામમાં આ રીતે હુમલો થયો એટલે આપણા સૌનું પ્રિય પણ ગણાય એવું આ અક્ષરધામમાં હુમલો થયો. એટલે ડૉક્ટર APJ અબ્દુલ કલામે પણ પ્રમુખ સ્વામી મહારાજને ફોન કર્યો હતો. આ ઘટના ઘટ્યા પછી પણ પ્રમુખ સ્વામી મહારાજે ઉદારતા દાખવી હતી. એક ગુરુ તરીકે આપણે જોઈએ તો પ્રમુખ સ્વામી મહારાજનો આ ખૂબ જ સુંદર એવો ગુણ કહેવાય કે આવડી મોટી ઘટના બની કે સંસ્થાની અંદર કે જેમાં નિર્દોષ લોકો ઘવાયા. એટલે સાહજિક છે કે આપણને ગુસ્સો આવી જાય અને આપણે ન બોલવાનું પણ બોલી જતા હોઈએ છીએ. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજે ઉદારતા દાખવી. કારણ કે તેમના મનમાં એક જ હતું કે જે પણ કંઈ થાય છે એ ભગવાનની ઈચ્છાથી થાય છે. અને આજે લોકોનું મૃત્યુ થયું હતું અને ઘવાયા હતા તે તમામને માટે આપણે જોઈએ કે પ્રમુખ સ્વામી મહારાજનું હૃદય પણ ખૂબ જ આમ ઘવાયું હતું કે તેઓ આમ મૌન હતા અને ઉદારશીલ પણ હતા. કે જે લોકો મૃત્યુ પામ્યા છે એટલે અંદરથી એમની જે દુઃખદ લાગણી હતી તે પ્રમુખ સ્વામી મહારાજના મોઢા ઉપર દેખાતી હતી. અને જે લોકો મૃત્યુ પામ્યા તે લોકો માટે પ્રમુખ સ્વામી મહારાજે સહાનુભૂતિની લાગણી વ્યક્ત કરી અને પ્રાર્થના કરી. અને જે લોકો ઘવાયેલા હતા એ માટે પણ પ્રાર્થના કરી કે એ લોકો જલ્દી સાજા થઈ જાય. અને જે જગ્યાએ મુખ્ય તો આ વસ્તુ છે કે જ્યારે અક્ષરધામ ખુલ્લું મૂકવાનું હતું એના અગાઉ કે જ્યારે આતંકી હુમલો થયો પછી તો દિલ્હીથી બધા NSG કમાન્ડો આવ્યા અને પોલીસે એને બધા મળીને એ આતંકવાદીઓનો જે ત્રાસવાદીઓ હતા એમનો ઠાર કર્યો હતો. એટલે તે લોકો પણ મૃત્યુ પામ્યા હતા. પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ ઉદાર કે જે જગ્યાએ ત્રાસવાદીઓનું મૃત્યુ થયું હતું ત્યાં જઈને પવિત્ર જળ છાંટ્યું અને પુષ્પો વેર્યા અને એક પ્રાર્થના કરી કે ભવિષ્યમાં
આતંકના આવા વિચારો કોઈના મનમાં જન્મે નહીં. એટલે કે આવા કોઈને વિચારો જ ના આવે કે આપણે લોકોનું નુકસાન કરીએ. એટલે કે કોઈના મનમાં પણ આવા કોઈ વિચારો જન્મે નહીં, જેથી આવી વેદનાનો સમગ્ર વિશ્વમાં કોઈ દેશ કે સમુદાયના લોકોને સામનો ન કરવો પડે. કે આ જે થઈ ગયું એ થઈ ગયું, હવે ફરીથી કોઈ આમ ત્રાસવાદી હોય કે આતંકી હોય તેના મનમાં આવા કોઈ આતંકના વિચારો પણ ના આવે, કે જેથી કોઈ બીજી જગ્યાએ જાય કે કોઈ વિશ્વમાં દેશ ગમે ત્યાં જાય, મંદિરમાં જાય કે ગમે તે સ્થળે જાય, પરંતુ કોઈ પણ સમુદાયના લોકોને આનો સામનો ન કરવો પડે. કારણ કે આ ખૂબ જ એક ગંભીર બાબત હતી અને એક દુઃખદ ઘટના પણ હતી, કે આવી દુઃખદ ઘટના બીજી કોઈ જગ્યાએ ઘટે નહીં, એવા વિચારો પણ કોઈના મનમાં આવે નહીં, એવી પ્રમુખ સ્વામી મહારાજે પ્રાર્થના કરી. અને આમ પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ શાંત રહ્યા, જેથી સમગ્ર દેશમાં કોઈ કોમી રમખાણો ફાટી ન નીકળે. એટલે કે કોઈ ધર્મ બાબતમાં પણ કોઈને આતંક ન ફેલાયો. અને આમ પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં જોઈએ તો ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ પણ કહે છે કે આવડી મોટી ઘટના બની, પરંતુ પ્રમુખ સ્વામી મહારાજ સંસ્થાના પ્રમુખ હતા. તેઓ કંઈ ના કંઈ બોલી શકે અને તેમના એક મંતવ્યથી દેશમાં ઘણી બધી ઉથલપાથલ કે કોમી રમખાણો પણ ફાટી નીકળે, કે જે લોકોના આતંકીઓના મનમાં હોય કે આ રીતે થશે ને આના પછી યુદ્ધ થશે ને આમ થશે, પણ એવું કશું જ થયું નહીં. કારણ કે પ્રમુખ સ્વામી મહારાજ ખૂબ જ શાંત રહ્યા હતા. એટલે આની અંદર પ્રમુખ સ્વામી મહારાજના જીવનમાં સહનશીલતા, ધૈર્ય અને ક્ષમાશીલતાના પણ દર્શન થયા. અને પ્રમુખ સ્વામી મહારાજ કહે છે કે બધા જ જે જીવો છે ને એ શાંતિ ચાહે છે, પરંતુ શાંતિની સંપૂર્ણ, એટલે આપણે જોઈએ કે સંપૂર્ણ શાંતિ એ પરમેશ્વરના સાનિધ્ય અને દિવ્ય તત્વોમાંથી જ મળતી હોય છે. એટલે આવડી મોટી ઘટના બની, તેની અંદર મુખ્ય અબ્દુલ કલામે ગુણ જોયો હતો એ છે સહનશીલતા, ધૈર્ય અને ક્ષમાશીલતાના દર્શન એ પ્રમુખ સ્વામી મહારાજમાં થયા.